બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં છેલ્લા 21 દિવસથી ચાલી રહેલા આંદોલનમાં નવો વળાંક આવ્યો છે। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગને લઈને હિતરક્ષક સમિતિએ હવે હનુમાનજીના દરબારમાં આવેદનપત્ર પાઠવ્યું છે। સમિતિના સભ્યોએ ગત 21 દિવસથી વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કર્યા બાદ પણ સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતા આખરે હનુમાન દાદાના શરણે જવાનો નિર્ણય લીધો છે। સમિતિએ હનુમાનજીને આવેદનપત્ર આપી સરકારને સદબુદ્ધિ આપવાની પ્રાર્થના કરી છે। ધાનેરા હિતરક્ષક સમિતિના સભ્યોએ જણાવ્યું કે તેમની માંગ ન્યાયિક છે અને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવું જોઈએ। સમિતિએ આ મુદ્દે સરકાર સમક્ષ અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં નથી આવ્યો અને આથી જ હવે તેમણે આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો છે અને હનુમાનજીના આશીર્વાદથી તેમની માંગ સ્વીકારાશે તેવી આશા વ્યક્ત કરી હતી। એટલે કે ધાનેરાને બનાસકાંઠામાં રાખવા હવે હનુમાનજીની એન્ટ્રી થઈ છે અને ધાનેરા હિતરક્ષક સમિતિએ હનુમાનજીને આવેદનપત્ર પાઠવ્યું છે। છેલ્લા 21 દિવસથી ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં આવે એના માટે જન આંદોલન, ધાનેરા હિતરક્ષક સમિતિ, રાજકીય આગેવાનો, સમાજના બધા આગેવાનો અને સંસ્થાઓ ભેગી થઈ અને ધાનેરાની પ્રજા સાથે મળી અને છેલ્લા 21 દિવસથી આ જન આંદોલન ચાલે છે। અમારી એક જ માંગ છે સરકારને કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે, કારણ કે એના માટે અમારી જે ભૌગોલિક રચના છે, સમાજના તાણાવાણા છે, અમારી શૈક્ષણિક સંસ્થાઓ આ બાજુ છે, અમારું વેપાર જો કેન્દ્ર છે એ ડીસા, પાલનપુર અને મુંબઈ, સુરત, નવસારી બાજુ છે। એટલે અમારી જે પરિસ્થિતિ છે એ થરાદ માટે બિલકુલ અનુકૂળ નથી। એટલા માટે છેલ્લા 21 દિવસથી જુદા જુદા માધ્યમોથી અમે આંદોલન ચલાવી રહ્યા છીએ અને સરકારની માંગ કરી રહ્યા છીએ કે અમને બીજી કોઈ તકલીફ નથી, પણ અમે જ્યાં છીએ ત્યાં રાખવામાં આવે। અમે સરકારને વારંવાર અપીલ કરીએ છીએ અને એના એક ભાગરૂપે આજે એક અમે આ દાદાના સાનિધ્યમાં, હનુમાન દાદાના સાનિધ્યમાં એક આજે મહાયજ્ઞ પણ કરી રહ્યા છીએ અને પ્રાર્થના ભગવાનને કરીએ છીએ કે સરકારને પણ થોડી સદબુદ્ધિ આપે અને થોડું વિચારે કે અમારી જે આ માંગ છે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે એવી અમે બધા ભેગા થઈ આજે પ્રાર્થના કરીએ છીએ। અને અમારો જે અંતરાત્મા છે, ધાનેરા તાલુકાનો 90% લોકોનો અંતરાત્મા છે એ કહે છે કે અમને ધાનેરામાં બનાસકાંઠામાં રાખવામાં આવે, કારણ કે એના માટે છેલ્લા 21 દિવસથી બધા લોકો તપ કરી રહ્યા છે, અંદર પ્રાર્થના કરી રહ્યા છે। એટલે ભગવાન પણ અમને વિશ્વાસ છે કે અમારી આ પ્રાર્થના લોકોની સાંભળશે અને ભગવાન પણ સાથ આપશે અને ભગવાનને પણ જેમ ગુજરાત સરકારના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અમે એક આવેદનપત્ર આપ્યું છે, એમાં પણ અમારી માગણી કરી છે। એ રીતે આજે પણ અમે હનુમાન દાદા અમારા છે અમને પણ આવેદનપત્ર પાઠવીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે ધાનેરાના લોકોની જે દિલની જે પ્રાર્થના છે, એ દુઃખ છે, એ દર્દ છે, એ સાંભળે અને ન્યાય આપી અને આની અંદર અમને થોડો પ્રાર્થના કરીએ બધા ભેગા થઈને ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં આવે એ માટે આજે અમે બધા પ્રાર્થના કરવા ભેગા થઈ ગયા છીએ। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।